પૂતળાઓનો અવાજ આવે આ બાજુથી કાંઈ હટે નહીં. તો મિત્રો આવી ગયા છે ભૂતનગરીમાં. 20 રૂપિયા ટિકિટ છે. ટિકિટ લઈને જઈએ ભૂતનગરીમાં. શું છે જોવામાં તો બહુ જબરદસ્ત લાગે છે. જઈએ અંદર છે શું છે બધું. તો મિત્રો આ છે ભૂતનગરી અને અંદર ઘણું દ્રશ્ય જોવા લાયક છે. અંદર જઈ પછી ખબર પડે અને આખો મેપ પણ બનાવેલ સમજો. આ છે બાળનગરી અને અંદર જઈને બધું જોઈએ શું છે. તો જઈએ બાળનગરીમાં જોવા. મિત્રો ટ્રેન તો વહી ગઈ છે. આપણે આગળ જોઈએ ટ્રેન આની અંદરથી આવે. આ બધા બાળકોને જોવા માટેના બધા સાધનો રમકડા ને એવું બધું છે. અદ્ભુત. તો ભાર્ગવભાઈ એવું કહે છે કે બ્લેક છે ને એ આપણે સોરી જવાનું છે ગમે એમ થાય. પછી આ જો બાળકોની રેલગાડી આવી ચૂકી છે. આ બાળકો માટેનું ખાસ છે. બાળનગરી એટલે નામ રાખવામાં આવ્યું છે. પાછળ ડુંગરા જોઈ શકો છો. પવન ચક્કીની અદ્ભુત રચના ગોઠવેલી છે. બહુ અલૌકિક પ્રતિમાઓ બનાવેલી છે. હવે આગળ જઈએ ને જોઈએ શું છે આગળ સુધી. આ ટ્રેનનો પાટો હશે જે ફરી ફરીને આવે છે હવે ગોળ બધી બાજુથી. ટ્રેન આમથી નીકળે છે અને ફરી ફરીને અહીંયા આવે છે. અને બાળકો માટે જોવાની આ ખાસ બહુ મજેદાર વસ્તુ છે. બાળકો માટે જ ખાસ છે તે ટ્રેન આવે છે અને અહીંથી ફરીને આપણે ઓલી સાઈડ આવ્યા હતા ત્યાં જાય છે. આપણે આવી ગયા છે બીજા પડાવમાં જ્યાં ગાય માતાની ભવ્ય પ્રતિમાઓ છે. જાણે કંઈક અલગ જ રીતનું છે. આગળ તમે જોઈ શકો છો બળદગાડું છે. જેવું લાગે છે કે કોઈ ગામડામાં હોય અને એવું લાગે છે ગામડાનું કલ્ચર દેખાડવામાં આવ્યું છે. અને ગામડામાં કેવી રીતનું પહેલાં લોકો રહેતા બધું આ રીતનું દર્શાવવામાં આવ્યું છે. બહુ મસ્ત છે બળદગાડું. જોઈ શકો છો મિત્રો તમે મારી પાછળ એક્ઝેક્ટ સામે છે ભગવાન શ્રી કૃષ્ણની બહુ સુંદર પ્રતિમા. પહેલાં આપણે ગાડાનું એક જોઈ લીધી. આ વચ્ચે મળી ગયા બંદરભાઈ. લાગે છે કંઈક સેલ્ફી પાડે છે. બહુ મસ્ત રીતે દર્શાવવામાં આવેલું છે. બંદરભાઈ સેલ્ફી પાડે છે કંઈક ખાસ. આપણે એટલી બધી વસ્તુ તો જોઈ નાખી છીએ. હવે આગળ વોન્ટેડ હાઉસ અને વોરલ વસ્તુ દેખાડવાના છે તો એ પણ જોઈએ આગળ જઈએ. તો આપણે પહોંચી ચૂક્યા છીએ વોટર શોમાં. વોટર શોમાં શું છે બધું જોઈએ આગળ જઈએ. વચ્ચે આવી ગયો છે હવે પોપકોર્ન સેન્ટર. આ સુંદર મજાની કૂટર બનાવેલી છે અને જાણે એવું લાગે છે કે કોઈ આપણે ગાઢ ભારતના જંગલની અંદર હોય. ખાસ આ રીતે બનાવેલી છે. હવે આગળ જોઈએ શું છે. આ જો મિત્રો કાંઈ ખાસ છે. કાંઈ ન ઘટે. એક જંગલનો એકદમ એવું લાગે કોઈ તપસ્વી તપ કરી રહ્યા હોય એવી રીતનું આ દર્શાવવામાં આવ્યું છે. અને બધી જગ્યાએ પાણીના ફુવારા ગૌમુખ બહુ જોરદાર રીતે દર્શાવવામાં આવેલું છે. અને પાછળ એવું લાગે છે કે કોઈ હિમાલયના પર્વત હોય, હિમાલયની ગિરિમાળાઓ હોય એવી રીતનું પર્વત બનાવવામાં આવેલા છે. બધે જોરદાર પર્વતનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બાજુ સરસ્વતીજી, ગંગાજી, વોટરફોલ બનાવવામાં આવેલું છે પણ અત્યારે શરૂ નથી. રાત્રે જ આ લોકો શરૂ કરે છે આને. બહુ ભવ્ય રીતે આ બધું બનાવવામાં આવ્યું છે. સિંહ છે, હરણ છે. વાહ, આ દ્રશ્ય તો કંઈ ભાઈ ઘટે નહીં. આગળ પણ એક કુટીર છે. નીલકંઠ વાણી અષ્ટાંગ યોગનો ઉપદેશ આપી રહ્યા છે તપસ્વી. અને આ સુંદર મજાની કુટીર તમે જોઈ શકો. હવે આપણે આગળ જવાના છીએ. આની પછી નેક્સ્ટ શું આવે છે તે જોઈએ.
બ્લોગર રિયલ પાર્થ મોમેન્ટ પણ આગળ જઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. તો મિત્રો છે ને 20 રૂપિયા ટિકિટ છે, પણ પૂરેપૂરે 20 રૂપિયા છે ને ટિકિટ વસૂલ છે, એટલે એકવાર તમે જરૂર આવજો. હજી 16 તારીખ સુધી છે ને પહેલાં આવજો. હજી 16 તારીખ લગન આ શરૂ રહેવાનું છે, તો તમે આ પહોંચી જાઓ. મહુવા સ્વામિનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અહીંયા જોરદાર રીતે દર્શાવવામાં આવેલું છે ભગવાનની પ્રતિમાઓ, દુર્વાસા મુનિનો શ્રાપ, કઈ રીતે આ બધી કથાઓ, બધું વિવરણ કરવામાં આવેલું છે. અહીંયા બહુ સુંદર મજાના દૃશ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો. આગળ પણ જઈએ અને જોઈએ શું છે. હનુમાનજીની સુંદર રીતે કલાકૃતિ પણ બતાવવામાં આવી છે અને એક કહાની દર્શાવવામાં આવી છે. આ કઈ રીતની કહાની હોય તમે ઉપર વાંચી શકો છો. અલગ અલગ રૂપ દેખાડવામાં આવેલા છે અહીંયા. હા જુઓ ભાઈ, કંઈ ઘટે નહીં. આમાં લખેલું છે બાળ પ્રભુ ઘનશ્યામ વર્ણિરાજ શ્રી નીલકંઠ સ્વરૂપે વનમાં વિકટ યાત્રાએ મંગળપ્રિયા. પછી આ બધું તંત્ર મંત્ર વાળા વસ્તુ દેખાડવામાં આવી છે. નીલકંઠ વાણી પ્રભુ સિંહની એક અદ્ભુત અલૌકિક વસ્તુ દેખાડવામાં આવી છે. હવે આપણે આગળ જઈએ, હું છે બીજું બધું જોઈએ અલગ. ભાઈ વાટે ઊભા છે, મારા મિત્ર સ્ટાફ બધા વાહે રહી ગયો, બધાને વાટે ઊભા છે. આવે પછી જઈએ અને ભયાનક અવાજ તો તમે સાંભળી રહ્યા છો, કંઈક ભયાનક ગજબના અવાજ આવે છે ભાઈ. ગજબ ભૂતડાઓનો અવાજ આવે આ બાજુ, કંઈ ઘટે નહીં. નીકળીએ બહાર હવે ભાઈ. આ બાજુ થોડી ભગવાનની મૂર્તિઓ છે અને હવે નીકળી જઈએ બહાર. ઘણું બધું વોન્ટેડ આવું જોઈ લીધું આપણે.